સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનીને લગભગ 1 વર્ષ થઈ ગયું। નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ વધુ સારી રીતે મળશે તેવી આશા હતી, પરંતુ વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં ભોગાવો નદી પર શરૂ કરાયેલી કોઝવેની કામગીરી લોકો માટે રાહત કરતાં વધુ મુશ્કેલીનું કારણ બની છે। શું છે આખો આ મામલો, જોઈએ આ અહેવાલમાં। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થતી ભોગાવો નદી પર બની રહેલા કોઝવેની કામગીરી હાલ ગોકળ ગતિએ ચાલી રહી છે। 6-7 મહિનાથી કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, તેમાં વળી કોઈ જ વૈકલ્પિક ડાયવર્ઝન પણ આપવામાં નથી આવ્યું, જેથી આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ડાયવર્ઝન ન હોવાથી વઢવાણ, ખોડદિયાળ, માળોદ સહિત 5 થી 6 ગામના લોકોને 4 થી 5 કિલોમીટર વધારાનો ચક્કર મારીને અવરજવર કરવી પડી રહી છે। સ્થાનિક વેપારીઓ, ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને રોજિંદી મુસાફરીમાં ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે। ખાસ કરીને રાત્રિના સમય અને ઇમરજન્સી પરિસ્થિતિમાં વૈકલ્પિક માર્ગ ન હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે। બીમાર પાસે આમાવાડી પાસે જે પુલ છે એ પુલનું કામગીરી સોંપે છે નગરપાલિકાએ, છતાં આજની તારીખે બહુ ધીમી ગતિએ કામ ચાલે છે। કોઈ ડાયવર્ઝન પાડ્યું નથી અને જેથી પબ્લિકને અને આજુબાજુના ગામડામાંથી આવતા માણસોને ખૂબ જ તકલીફ પડે છે। માટે જવાબદાર કોન્ટ્રાક્ટર વહેલી તકે કામ પૂરું કરે અને કમિશનરથી જાતે જેની તપાસ કરે, આવું ચાલે નહીં અને ડાયવર્ઝન આજની તારીખમાં 24 કલાકની અંદર મૂકો જેથી પબ્લિકને તકલીફ ન પડે। એ પુલનું લગભગ તમે જુઓ તો 7-8-9 મહિનાથી કામ ચાલુ છે, ત્યાં ડાયવર્ઝન પણ આપ્યું નથી અને ગોકળ ગતિએ કામ ચાલુ હોય એવું લાગી રહ્યું છે। એના હિસાબે વઢવાણની જનતા, જોરાનગરની જનતાને ત્યાંથી પસાર થવું હોય તો પસાર થઈ શકતા નથી, એમને 4-5 કિલોમીટર ફરીને તે ગામમાં જવું પડે છે। આ તરફ મનપાના અધિકારી વધુ વરસાદના કારણે કામગીરીમાં વિલંબ થયો હોવાનો રાગ આલાપી રહ્યા છે અને ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ જણાવી રહ્યા છે। વઢવાણમાં જે જાડેશ્વર કોઝવે જે નામ આપણે આપેલું છે એની કામગીરી માટે 18 મહિનાનો સમયગાળો આપેલો છે। ભારે વરસાદના કારણે થોડું કામ ડીલે થયું છે, પરંતુ એના પછી હાલ પૂરજોશમાં કામગીરીની શરૂ છે અને ટૂંક સમયમાં જ એ કામગીરી પૂર્ણ કરી અને આમ જનતા માટે આપણે એને ખુલ્લો મૂકી શકાશે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનીને 1 વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે, પરંતુ વિકાસના કાર્યોમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કામ ગોકળ ગતિએ ચાલી રહ્યા છે અને જનતાને સુખાકારીને બદલે હાલાકી પડી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે। મહાનગરપાલિકા અને સંબંધિત તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની માંગ ઉઠી રહી છે। TV 13 ગુજરાતી માટે રાજેશ બહુરાશીનો રિપોર્ટ, સુરેન્દ્રનગર।